નમસ્કાર મિત્રો, આજે હું તમને લઈ જઈ રહ્યો છું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં મા ભમરીચી માનું મંદિર, જે અહીંયાનું ખૂબ પ્રાચીન અને ખૂબ જોવાલાયક સ્થળ છે, જ્યાં બારથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે। તો મા ભમરીચી માના મંદિર તરફ જોઈ શકો છો, કંઈક આવી રીતનું મા ભમરીચી માનું મંદિર છે। અહીંયા ખૂબ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આવે છે। મંદિરમાં પ્રવેશ દ્વારમાં તમે જોઈ શકો છો કે આ રીતનું કંઈક છે। અહીંયા સવાર સાંજ આરતી થાય છે। મા ભમરીચી માને મંદિર સાથે ખૂબ લોકવાયકાઓ જોડાયેલી છે। આ છે મા ભમરીચી માનું મંદિર, જય મા ભમરીચી મંદિર। તો તમે જોઈ શકો છો મિત્રો કે આ છે મંદિરનો જે પ્રવેશ દ્વાર। અહીંયા માતાજીના પહેલાં જ અહીંયા બે મૂર્તિઓ રાખવામાં આવી છે, જેમાં પહેલી મૂર્તિ છે શનિદેવની અને બીજા નંબરની મૂર્તિ છે આપણા ગણપતિ બાપા મહારાજની। તો તમે જોઈ શકો છો એન્ટ્રીમાં જ ભગવાનની મૂર્તિ છે। આ રીતનું કંઈક મંદિર છે, જોઈ શકો છો તમે। પછી અંદર આ માતાજીની મૂર્તિ છે, જોઈ શકો છો। આ માતાજી મા ભમરીચી માની મૂર્તિ છે। અહીંયાની લોકવાયકા એવી છે કે જે આ ગુફા છે તે પાવાગઢ જ નીકળે છે, મહાકાળી માના પાવાગઢ ગામને નીકળે છે આ ગુફા। પછી મંદિરથી આપણે બહાર નીકળશું તો અહીંયા જોડે જ એક મંદિર છે બે। અહીંયા બાબા જય રામદેવજી મહારાજનું મંદિર છે। આ મંદિર મા ભમરીચી માના મંદિરની સાથે સાથે અહીંયા બાબા રામદેવ પીરનું પણ મંદિર છે। તમે જોઈ શકો છો કંઈક આવી રીતનું છે મંદિર। ત્યાર પછી અહીંયાથી મા ભમરીચી માના મંદિરથી આ કંઈક ઉપરનો આવો નજારો દેખાય છે, તમે જોઈ શકો છો। આ મા ભમરીચી માનું ટોચ છે આ મંદિરની। આ બાબા રામદેવનું મંદિર છે। તો મિત્રો, અહીંયાના મંદિર સાથે બહુ જ લોકવાયકાઓ જોડાયેલી છે, જે આ તમે જોઈ શકો છો। અહીંયા નદી છે, આ નદીમાં 12 માસ પાણી વહેતું જ રહે છે અને અહીંયા લોકો શ્રીફળને એવું વધારે છે। આ બધું લોકો અહીંયા અગરબત્તી અને શ્રીફળ વધારવાનું કામ ચાલે છે। આ નદી છે, અહીંયા ફોટોશૂટ બી બહુ કરે છે। આ નદીની અંદર ખૂબ અઢળક પ્રમાણમાં માછલાઓ જોવા મળે છે તમને। અને તમે આ જોઈ શકો છો જે ડુંગરામાં લીધેલું છે। અહીંયા એવું કહેવામાં આવે છે કે આ ભીમની છાપ છે। એ જ્યારે ભીમ વનવાસ દરમિયાન અહીંયા ગયા હતા ત્યારે ભીમની છાપ અહીંયા રહી ગઈ હતી। તો મિત્રો, આજના માટે આટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આપણી ચેનલને તમારે બીજો કોઈ વિડીયો જોઈતો હોય તો નીચે કોમેન્ટમાં બતાવો।